ફ્રેન્ડ્સ, જય ગુરુદેવ. આપણને એમ થાય કે યજ્ઞ શા માટે? તો યજ્ઞ એ આપણે મોટા મોટા પંડિતો દ્વારા ને બ્રાહ્મણો દ્વારા ને એમના દ્વારા કરાવતા હોઈએ છીએ, પણ એના માટે આપણે એનો સમયને બધું નક્કી કરવું પડે છે. જ્યારે ઘરમાં આ રોજનો યજ્ઞ કરી દઈએ તો એ 10 જ મિનિટમાં થઈ જાય છે. અને એ યજ્ઞનું રીઝન સાયન્સની રીતે અને આધ્યાત્મિક રીતે બહુ જ મોટા પાયે ઘણી બધી બુક્સમાં લખેલું છે, પણ આપણે એ બધું વાંચીએ ને બધું કરીએ એવો સમય બી નીકાળવો પડે છે અને દરેકને એ સમજ બી કેળવવી પડે છે. પરંતુ એકદમ સામાન્ય સમજમાં અને સામાન્ય માણસ કરી શકે તો એ આ યજ્ઞ છે. અને એનું એક જ કારણ છે કે આપણે મંત્રોચ્ચાર સાથે, એટલે ગાયત્રી મંત્ર છે એ એકદમ સરળ મંત્ર છે, એમાં વેદોનો બધો જ સાર આવી જાય છે. એ સરળ મંત્ર સાથે આપણે યજ્ઞ કરીએ તો એ મંત્રોચ્ચારથી ઘરના વાતાવરણમાં શુદ્ધિકરણ થાય છે. અને આ જે યજ્ઞનો ધુમાડો નીકળે છે તો આપણું વાતાવરણ જે હવામાં અશુદ્ધિ છે એ બધું દૂર કરે છે અને વાતાવરણમાં પણ શુદ્ધિકરણ થાય છે. તો આ યજ્ઞથી આપણું શારીરિક અને માનસિક બધી રીતે આપણને એકદમ હેલ્ધી ફીલ થાય છે. બેક્ટેરિયા ફ્રી થઈ જાય છે. ઘર કે વાતાવરણમાં શુદ્ધિ હોય એટલે કે હવામાંની જે શુદ્ધિ છે, હવામાં આ ધુમાડો હવામાં પ્રસરે છે અને એનાથી હવામાં એકદમ શુદ્ધિ થઈ જાય છે, જેથી આપણને આખો દિવસ ઘરમાં પણ બહુ જ સરસ આમ પોઝિટિવિટી ફીલ લાગે છે. તો સામાન્ય કારણ આ જ છે કે ભાઈ યજ્ઞ કરીએ તો ઘરના વાતાવરણમાં હવામાં શુદ્ધિકરણ થાય. બરાબર ને?